તો આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા ધોળિયો છે, મતલબ ધોળિયાની અંદર એક તળાવ છે. તે તળાવનું નામ શું છે હરજીભાઈ? હા તળાવ. હા તળાવ કહેવાય ને. હા તળાવ કહેવાય. મોટું તળાવ આ ગણાય. હજી અમારા ગરાજીને સામેથી ખોડિયારમાં ગાળો છે, પછી એની પડખે એક ગાળો છે. એ બધું ગાળાનું ટોટલ પાણી આવડે ધોળિયાના બે પડખાના પાણી અહીંયા આવે અને આ પાણી ભરાય જાય. આ તળાવ એટલું ભરેલું છે. તો હા લગભગ આ તળાવ બાંધ્યું એને 85માં કે 86માં એમ કાંક બાંધ્યું છે તળાવ. અને આ તળાવ જ્યારે ખોદાણું નવું બનાવ્યું કે નહીં તે દી હું નાનો એવો હતો અને મેં ખાળિયા ખોદવા આવતા અને ખાળિયા ખોદીને તગારા માથે ઉપાડીને હું તળાવને પાડે નાખવા જતો. એવી બરાબર છે. આવી રીતે મેં આ તળાવમાં કામ કરેલું છે. તો એના આજ વર્ષ કેટલા થઈ ગયા? 85 86 એટલે ગણો 14 ને 24. હા એટલે અત્યારે 38 વર્ષ જેવું થવા આવ્યું ને. 38 વર્ષ જેવું થવા આવ્યું છે. તે પછી તારી પાસે અવારનવાર આવતા પણ કોઈ દી આમ તળાવ સુધી ના આવ્યા. એટલા વર્ષની અંદર આજ પહેલી વાર પાછા અહીં તળાવે આવ્યા છે એ ઠેર. તો જો હા વાળું તળાવ કહેવાય. અને આ તો કહું છું 85 86 કે 87 આસપાસમાં બાંધ્યું. મતલબમાં કે હું નાનો હતો ને તગારા લઈને મેં ખાળિયા ખોદા હતા. એમાં અમારે એક ઓલા ડાયબેન હતા સૌજી વિખા પરમાર. એનું ખાળિયું તો લગભગ તમે ગણો તો 7 ફૂટ ઊંધું હોય છે. એ પોતે અંદર ઊભા રહીને આમ તગારા ઉસાદ કરીને અંબાવતા. એટલું અવડું મોટું ખાળિયું એને બનાવેલું છે અહીંયા એ સમયમાં. તો કામ કરવાવાળા એ વખતે હતા. અત્યારે ખાળિયા ખોદવાની કહે તો હવે ત્યાર ખાળિયા લઈને બેસી જાય. અમુક ખોદતા નથી. જવા ફરતો ડુંગર છે, જોઈ લો. જુઓ ફરતો ડુંગર છે અને ડુંગરની વચ્ચે તળાવ છે. જુઓ આ બાવળિયા ભાઈ એને આડે તળાવ રોડ આવી ગયો. જોઈ લો છે ને ફરતો પછી આ તળાવની પાય સામે દેખાય છે. ઓલા ઝાડવા બધા બાવળિયા ને એવું પૂછે કે નહીં એવડે બાવળિયા વાળું. તો એની પાછળ 1.5 ખેતરમાં હાલો એટલે તળાજાવાળો રોડ પાછો લાગુ પડી ગયો અહીંયા. જો આ રીતે છે. આમ જુઓ અમે પાડી દેખાય. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય વેલનાથ.